જ્યાં નાગરાજ વાસુકીએ પોતાની બહેન જરત્કારીના લગ્ન ઋષિ જરત્કારુ સાથે કરાવ્યા હતા. ત્યાં આજે પણ શાંતિમાં છુપાયેલી છે નાગવંશની રક્ષા પાછળની એક અજાણી વાત. આજે આપણે જઈશું એક એવા સ્થળની મુલાકાતે જ્યાં થયા હતા એક મહાન લગ્ન, જેની પાછળનો ઉદ્દેશ્ય એનાથી પણ મહાન હતો. નમસ્કાર મિત્રો, ડિવાઇન વન્ડર્સમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો તાપી પુરાણ ટેમ્પલ સિરીઝ. સુરતથી આશરે 25 કિલોમીટર દૂર મોરા ગામની ગીચ વસાહતમાં આવેલું છે નાગેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર એક નાની ઊંચી ટેકરી ઉપર છે. ત્યાં પ્રવેશતા જ જમણી બાજુએ મહાદેવની ભવ્ય પ્રતિમા દ્રષ્ટિગોચર થાય છે. બંને બાજુ સુંદર બગીચા અને લીલાછમ વૃક્ષો જોવા મળે છે અને તેની વચ્ચેથી દાદર ચડીને તમે મંદિર સુધી પહોંચી જશો. આ મંદિરની બહાર પૂર્વજોની સમાધિ નજરે પડે છે, જે અહીંયાની તપોભૂમિનું મહત્વ સમજાવે છે. મંદિરથી થોડે જ આગળ આવેલો છે એક પ્રાચીન કૂવો, જે ખૂબ જ સુંદર જગ્યાની પવિત્ર અનુભૂતિ આપે છે. ચારેય બાજુ ખૂબ સુંદર અને કુદરતી વાતાવરણ જોવા મળે છે. આ કૂવો આશરે 4000 વર્ષ જૂનો છે, જે નાગેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસનો સાક્ષી છે. કહેવાય છે કે ભગવાન રામને સમુદ્રદેવે આ તીર્થના પાવન જળથી વંચિત રાખ્યા હતા, કારણ કે અહીંનું જળ એટલું પવિત્ર છે કે જેનાથી ભગવાન રામને પણ પોતાના જીવનના દુઃખોથી મુક્તિ મળી જતે, જેનાથી સીતા માતાનો વિયોગ પણ રહી જતે અને જે દેવ કાર્ય માટે ભગવાને જન્મ લીધો હતો એ અધૂરું રહી જતે. તો ચાલો હવે આપણે જાણીએ એ અદ્ભુત અને રહસ્યમય કથા, જે નાગવંશની રક્ષા માટે થયેલા અસાધારણ લગ્નની છે. જરત્કાર ઋષિ અહીંયા વર્ષો પહેલા 4000 વર્ષ પહેલા અહીંયાથી પસાર થતા હતા. ત્યારે એમને અહીંયાથી જતા જતા એ જે મોરા ગામ છે એ જ વન વિસ્તાર હતો. તો વન વિસ્તારમાંથી જતા પસાર થયા ત્યારે રસ્તામાં જતા જતા એક ખાડો જોયો. ખાડો એટલે કુંડ જેવો, એ કુંડી જેવો ખાડો હતો. તેની અંદર એના મા બાપના ઊંધા માથે લટકતા જોયા એમને. તો લટકતા જોયા એટલે એને થયું કે આ કેમ મારા પિતૃ લોકોને કેમ આવી દશા છે. તો એમને પૂછ્યું કે તમારી દશા કેવી રીતે થાય. તો એને પાણીની અંજલી નાખી એમને પૂછ્યું કે તમારી દશા આવી થવાનું કારણ શું. તો એને કહે કે જો આપણા કુળમાં તો અમારા કુળનો જ છે અને આપણા કુળમાં અમારું તર્પણ થયું નથી, તો અમારી દશા આવી થઈ છે ને તેમ તારી પણ થશે. તો અમારું પિંડદાન નથી થયું, તારું પિંડદાન થવાનું નથી, કેમ કે તું સાધુ છે એટલે તારું અપુત્રવાન છે, એટલે તારી દશા પણ અમારા જેવી થવાની છે. અમે એટલે અમારો મોક્ષ નથી તેમ તારો મોક્ષ નથી થવાનો. તો હું આટલો ભક્તિ કરું છું તો પિંડદાન નહીં થાય એટલે તો કોઈનો મોક્ષ થતો નથી. એટલે એને ઉપાય શું એમ કે. તો એને કે ઉપાય એવું કે તું અત્યારે સાધુપણું છે તો તારું સાધુપણું રહેવા દે, સંસાર તું લગ્ન કર બાળક થાય પાછળ તું સાધુ થઈ જાય તો તને વાંધો નહીં. એટલે કે મારું બ્રહ્મચર્ય છે ને મારું સાધુપણું મારું તેજ ઓછું થઈ જાય. તો એમ કે તારું સાધુપણું ને તેજ ઓછું થાય તો એ સિવાય તો એક મહાન પાપમાંથી મુક્ત થવાનો નથી. પિતૃ દોષણ લાગશે તો એમાંથી તું મુક્ત થવાનો નથી. તો એને માટે તારે આ કાર્ય તો કરવું જ પડશે. તો તું નહીં કરે તો તારા દશા ખરાબ થવાની છે. તો એનો મતલબ કોઈ છે નહીં. તો એટલે એને સાધુ રૂપે સંસારી થવા માટે એમને આજ્ઞા માંગી. આજ્ઞા આપી તો પિતૃ લોકો એવું કીધું તારા નામે નામ કન્યા દરિયા અને ડાબીન જ્યાં સંગમ છે ત્યાં નાગરાજાનું રાજ્ય છે. નાગરાજાની કન્યા જરત્કારુ નામની છે. તારા નામે નામ કન્યા છે એ પણ વ્રત લીધેલું છે કે મારા નામ પતિ જો મળે તો જ હું લગ્ન કરીશ. એટલે એમને એના તું ત્યાં જા અને એનું એના હાથની માંગણી કર અને તું લગ્ન કર. ત્યાંથી જ જરત્કાર ઋષિ જે દરિયા ટાઈમે સંગમ છે ત્યાં નાગરાજાની કન્યાનો જ ડાયરેક્ટ એનો મિલાપ થઈ જાય છે. બાગમાં ફૂલ વંટી હતી તો એને ડાયરેક્ટ પૂછી લે છે. તો ના કે મારો હું જાતે નહીં એટલે મારા નિર્ણયમાં પિતાશ્રી લે છે. તો એને પિતાજી નાગરાજા પાસે ગયા અને એમને માંગણી કરી કે તમારી દીકરીનો હાથ મને આપો, મારે આવી રીતે નિયમ છે ને મારે આવી રીતે મારે સાધુ થવાનું છે. સાધુ બાળક થાય પણ સાધુ થવાનો છે. તો જરત્કારુને પૂછ્યો. જરત્કારે એની દીકરી એવું કીધું કે મને વાનું મંજૂર છે. તો લગ્ન ત્યાં પછી ગઢિયા લગ્ન લેવાય છે. એમના લગ્ન દરિયા કિનારે લગ્ન થાય છે. લગ્ન થયા પછી અહીંયા આ જગ્યા પર આવે છે અને એ જગ્યા કુંડ હતો ત્યાં બાળક થયા પછી અહીંયા તર્પણ કરે છે અને તર્પણ કરીને તે દિવસે એના બાદ પિતૃ મોક્ષ થઈ જાય છે. એટલે મોક્ષ થયા પછી
બીજે દિવસે એના પતિ પાસે સાઢું થઈ જાય એટલે પેલી નાગકન્યાએ જજ કરવું એવું કહ્યું કે મારા પતિ સાઢું થઈ જશે, મારું શું, મારા બાળક સાથે મારું શું. એટલે બીજે દિવસે સૂર્ય ઉગે તો પતિ સાઢું થઈ જાય ને, એટલે એમણે સૂર્ય ઉગવા નથી દેવો મારે, એમ કરે સૂર્યને ઉગવા દેતી નથી. તો સૂર્ય ઉગવા નહીં દે એટલે દેવલોકમાં દુનિયામાં ખળભળાટ થઈ જાય છે. એટલે દેવ લોકો એને કહે છે કે તું તારા એકના સ્વાદના ખાતર આખી દુનિયા સૃષ્ટિનો નાશ થઈ જાય છે, તો તું ક્ષમા કર અને સૂર્ય ઉગવા દે. ત્યારે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તારા પતિએ જે જગ્યા તર્પણ કર્યું છે એ જગ્યા મોરા જરટકર ઋષિના કુવા તરીકે પ્રખ્યાત થશે. અને અહીંયા જે કોઈ તર્પણ કરશે એ એનો અવશ્ય મોક્ષ થઈ જશે. જે ગંગા કિનારે 1000 વાર જે તર્પણ કરવામાં કે ગયામાં જે તર્પણ કરવામાં જે પુણ્ય મળે છે એ એક વાર અહીંયા કરવાથી મળશે. એ મક્ષવર 13, 14 અમાસમાં ના દિવસે એનું તર્પણ કરવામાં આવે છે. અને તે દિવસે એનો ખાસ આ દિવસે તર્પણ લોકો કરે છે, પણ તે દિવસે તર્પણ કરવાનો મહિમા અલગ હોય છે. તે દિવસે તર્પણ કરવાથી એ જે કુંડ હતો ત્યાં મોરધ્વજ રાજા નામનો રાજા થઈ ગયો. એને મોરા નગરી વસાવેલી. એ રાજાએ અહીંયા રાજ કરતા વખતે એ કુંડની ઉપર કૂવો બનાવેલો છે. એ મોરધ્વજ રાજાનો કૂવો તરીકે પ્રખ્યાત છે. પણ મતલબ કે એ કૂવો પિતૃલોકના વર્ષોથી જે 4000 વર્ષ પહેલાથી ચાલતા હોય. એનું મહત્વ એવું છે, અત્યારે રિલાયન્સ કંપનીએ એનું સંશોધન કર્યું તો જે કુંડ જેવો જે કુંડ હતો ગોળ આકારનો, તે મોટો જબરજસ્ત મોટા લગભગ 40 ફૂટ પહોળાઈનો કુંડ હતો. તે કૂવાની ઉપર, તે કુંડની ઉપર કૂવો બનાવેલો, એ કૂવો અત્યારે છે. અને તે કુંડની ઉપર કૂવો બનાવેલો તે હજુ પણ અડીખમ છે, અત્યારે રિપેર કરવામાં આવ્યો છે. પણ જે એના ઉપર તે વખતનો જે કૂવો બનાવેલો તે વખતનું જે લાકડું છે તે લગભગ 40-50 ફૂટ લાંબુ, એ લાકડું પર જો સલામત છે તે જ હાલતમાં જો છે. આટલા વર્ષો છે લાકડું સોરેલું નથી. બીજું કે અહીંયા તર્પણ કરવા આવનારા દરેકને મોક્ષ થઈ જાય એનો સચેત પુરાવા એ છે, જે કોઈને બળગણ વળગેલું હોય ઉંચકીને ગાળામાં કે ટેમ્પામાં કે ઉંચકીને લાવતા હોય તે અહીંયા સ્નાન કરવાથી મોક્ષ થઈ જાય છે. ને સાઈડે હલીને જે ઉંચકીને લાવેલા ત્યાં ચાલીને જ પોતે જાય છે અહીંયાથી. એટલે એવી પણ અત્યારે માન્યતા છે કે એવું કઈ કોઈને વળગણ હોય તો આ પાણીથી સ્નાન કરવાથી મોક્ષ થઈ જાય છે. બીજું કે અહીંયા તર્પણ કરવાથી કોઈ પણ પિતૃલોકને કોઈ પણ જગ્યાએ અકુદરતી મરણ થયું હોય તો તેનો પણ મોક્ષ થઈ જાય છે. એટલે એટલું મહત્વ છે કે અહીંના આજુબાજુ વિસ્તારના લોકો અહીંથી પાણી લઈ ગઈને એનું સ્નાન કરે છે. કેટલાક લોકો અહીંયા કોઈ ગુજરી ગયા હોય તો એનું સ્નાન કરી એમના લાશને સ્મશાન લઈ જવા પહેલા એને આ પાણીથી સ્નાન કરાવે, એના લોકો લઈ જાય છે અને સ્નાન કરાવે છે. બીજું કે આ કુવામાં મક્ષવર 13-14 જાત્રા ભરાય છે. તે દિવસે નાણાંબળની શ્રાદ્ધ કરવામાં આવે છે. 14 તર્પણ કરવામાં આવે, સારું તર્પણ કરવામાં આવે છે. અને ગામથી લોકો અહીં તર્પણ કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આવા દિવ્ય, શાંત અને ઐતિહાસિક સ્થળે આવેલું છે નાગેશ્વર મહાદેવ મંદિર, જે નાગવંશની એક દૈવિક ગાથાનું જીવંત સ્મારક છે. તો આવી જ દિવ્ય વાર્તાઓ માટે ડિવાઇન વન્ડર્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.